નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનવીકે સ્ટડી ઝોન ની અંદર તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે જે એનએમએમએસ પરીક્ષાની જે સિરીઝ ચાલી રહી છે બરાબર, એમાં ખાસ કરીને આપણે વિભાગ 1 એટલે કે બૌદ્ધિક યોગ્યતા કસોટી, જેને આપણે મેટ કહીએ છીએ, એનું ચેપ્ટર નંબર 5 છે એ જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. બરાબર, આ ચેપ્ટરના ઓલરેડી 2 વિડીયો છે એ અગાઉ આપણી ચેનલની અંદર મૂકેલા જ છે. આજની વિડીયોની અંદર આપણે સંપૂર્ણ જે ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 5 એ પૂર્ણ કરી દેશું. બરાબર, તો ચાલો હવે આપણે એમસીક્યુ નંબર સ્ટાર્ટ કરશું 61 એટલે કે 61 થી. અહીં થોડી પ્રિન્ટ મિસ્ટેક હોય તો મેં અહીંયા તમને ક્વેશ્ચન આખો લખી દીધો છે. તમને ક્વેશ્ચનની અંદર મૂળાક્ષરો આપેલા છે ગુજરાતીના, જોઈએ શું છે. પહેલા ગ, અળ, મ અને ન. જો આ મૂળાક્ષર ઉપરથી તમને સીધી જ ખબર પડશે, ઓપ્શનમાં અળ હશે એટલે કે એનો મતલબ એવો થશે કે તમે બીજા શબ્દો તો એવા ઘણા બધા જોયા હશો કે ગ, મ અને ન થી ચાલુ થતા હોય, પણ અળ થી ચાલુ થતો હોય એવા શબ્દ તમે જોયા હશે નહીં. એટલે કે આપણે સાચો જવાબ શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? તો કે અળ. બરાબર, આ તમારો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ જોશું આપણે એના પછી 62મો પ્રશ્ન. બરાબર, આની અંદર પણ ગુજરાતીના મૂળાક્ષર જ આપેલા છે. બરાબર, પણ જોશું આમાં શું છે. ચાલો ગ, જ, ડ, ન. બરાબર, હવે આની અંદર ક્યાંય અળ છે નહીં. અળ હોત તો આપણે સીધો અળ વાળો ઓપ્શન લખી નાખત, પણ આ તમે જ્યારે વ્યવસ્થિત બધા અક્ષરો છે બરાબર એ જોશો એટલે તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવશે કે ગ, જ, ડ અને ન આ તમે જ્યારે બોલવા જાશો, શું કરવા જાશો? બોલવા જાશો. આપણે હજી શું કહેવાય કે ગુજરાતી ગ્રામરમાં એટલી ખાસ કરીને તમને લોકોને ધોરણ 8 માં ભણો છો એટલે બહુ આને વિશે ડીપમાં ખબર ના હોય, પણ આ જે વર્ણો લખેલા છે ગ, જ, ડ, ન, બરાબર, આનું હવે તમે જો ઉચ્ચારણ કરવા જાશો ને તો એમાં જે આ ન રહેલો છે વિદ્યાર્થી મિત્રો, શું રહેલો છે? ન. એનું ઉચ્ચારણ છે એ આ ત્રણેયથી થોડુંક કેવું જશે? તો કે અલગ થશે. બરાબર, આનો વર્ણ જે આ ન છે એનું ઉચ્ચારણ છે એ આનાથી થોડુંક અલગ રીતે થવાનું છે, એટલે કે આને લંબાવી શકાતો હોવાથી આમાંથી અલગ કયો પડશે? તો કે ન અલગ પડશે. ચાલો નેક્સ્ટ જોશું આપણે એના પછી. તમને આમાં એબીસીડી ના આલ્ફાબેટ આપેલા છે. બરાબર, આની અંદર આપણે એબીસીડી ના તમને આલ્ફાબેટ આપે એટલે તમારે મોસ્ટલી સ્વર અને વ્યંજન વાળો કોન્સેપ્ટ જોવાનો છે. તો આની અંદર આપણે સ્વર કયા છે? તો કે એ, ઈ, આઈ, ઓ, યુ. આ 5 છે એ સ્વર છે. ચાલો હવે આમાં જોવો ઉપરમાંથી એકે ઓપ્શનમાં આમાંથી એક અક્ષર છે તો કે ઈ તમને દેખાશે. જો ઓપ્શન ડી ની અંદર. બરાબર, તો ઈ શું હશે? સ્વર હશે. બાકી બધા શું છે? તો કે વ્યંજન છે. એટલે કે આપણો આમાં અલગ કયો ઓપ્શન પડે છે? ઓપ્શન ડી, ઈ. ચાલો નેક્સ્ટ જોશું 64મો એમસીક્યુ. બરાબર, એની અંદર તમને એબીસીડી ના અક્ષરો આપેલા છે બબેની જોડીમાં. તો આપણે ઓપ્શન વાઇઝ એને ગોઠવી દઈશું. ચાલો ઈ અને સી આવે એ રીતની એબીસીડી લખવાની છે. તો એ, બી, સી, ડી, ઈ. ચાલો આ રીતનું મેં લખી દીધું છે. હવે ઓપ્શન બી માં આઈ, ડી. ચાલો એ, બી, સી, ડી, પછી ઈ, એફ, જી, એચ, આઈ. એટલે કે આઈ અને ડી બંને આવી ગયા એટલે સુધીની એબીસીડી માં. ચાલો હવે ઓ અને એફ બંને આવી જાય એટલે એબીસીડી આપણે લખી છે. તો કે એબીસીડી, ઈ, એફ. તો અને ઓ તો બહુ આગળ રહી ગયું, પણ હાલો વાંધો નહીં, લખી નાખી. ઈ, એફ, જી, એચ, આઈ, જે, કે, એલ, એમ, એન, ઓ. ચાલો ઓપ્શન ડી વાળું યુ, એચ. ચાલો એ, બી, સી, ડી. અહીંયા એચ છે ને યુ તો ક્યાં હશે? તો કે સાવ નીચે હશે. ચાલો લખી નાખી. એચ, આઈ, જે, કે, એલ, એમ, એન, ઓ, પી, ક્યુ, આર, એસ, ટી, યુ. ચાલો એટલી વસ્તુ આપણે વિદ્યાર્થી મિત્રો લખી નાખી છે. ચારે ચાર ઓપ્શન ને આપણે એબીસીડી માં જે સરખી રીતે દર્શાવી દીધો છે. હવે જોઈએ કે આને કઈ રીતે વર્ક કરે છે, કન્સેપ્ટ શું છે. ચાલો પહેલા ઓપ્શન ની અંદર તમે જોશો ઈ થી સી લખ્યું છે. ચાલો આ ઈ થી સી લખ્યું છે, વચ્ચે કેટલા અક્ષર એટલે કે વાહેથી આગળ લીધું છે. બરાબર, પહેલામાં એ રીતની સિક્વન્સ છે. બીજામાં આઈ થી ડી. ચાલો આઈ આયા છે અને ડી આયા છે. બરાબર,
વચ્ચે કેટલા અક્ષર તમે જોઈ શકો છો? 2 અને 2 4 અક્ષર. ઓકે, પછી O થી F. ચાલો, આ તમારો O અને આ તમારો F. વચ્ચે કેટલા અક્ષર છે? 1 2 3 4 6 7 8. જો આમાં વિદ્યાર્થી મિત્રો એક અક્ષર, આની અંદર 4 અક્ષર, આની અંદર કેટલા અક્ષર લીધા છે? 8 અક્ષર લીધા છે. ચાલો હવે U થી H. તો ચાલો આ U થી H આમ જ આવ્યું છે. વચ્ચે કેટલા અક્ષર છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 અક્ષર લીધા છે. કેટલા વિદ્યાર્થી મિત્રો અક્ષર લીધા છે? 12 અક્ષર લીધા છે. તો હવે તમને આમાંથી સિક્વન્સમાં તમને અલગ શું લાગશે વિદ્યાર્થી મિત્રો? જો તમે સરખું ધ્યાનથી જોજો, 4 એ 4 ઓપ્શન આપણે લખેલા જ છે, બરાબર. હવે આમાંથી અલગ શું હશે? તો કે જો એકવાર તો બે આમાં થાય છે. શું થાય છે? એક તો પાછળના અક્ષરથી આગળ આવે છે, તો એ બધેમાં આવે છે. તો કે હા, બધેમાં આવે છે. એટલે પહેલી સિક્વન્સ છે એ બધેની સાચી છે. હવે તો કે અહીંયા પહેલે બંને વચ્ચે એક અક્ષર હતો, અહીંયા 4, અહીંયા 8 અને અહીંયા 12. તો તમે 4 8 અને 12 જોશો ને તો તમને કંઈક ખ્યાલ આવશે. શું આવશે? કે જો અહીંયા 4 છે તો એના ડબલ 8 થયા. એના ડબલ કેટલા થઈ ગયા હતા? 8. અથવા તો 4 નો ઘડિયો આપણે તમે એમ પણ કહી શકો છો કે 4 માં હું 4 નાખું તો કેટલા થયા? 8. 8 માં 4 નાખું તો કેટલા જાય? તો કે 12 થાય, બરાબર. તો હવે અહીંયા કેટલા અક્ષર છે તમે જોઈ શકો છો? અહીંયા એક અક્ષર છે વિદ્યાર્થી મિત્રો. કેટલા અક્ષર છે? એક અક્ષર છે. તો અહીં એક અક્ષર હોવો જોઈએ કે ના હોવો જોઈએ? ના હોવો જોઈએ. અહીંયા વચમાં એક પણ અક્ષર ના હોય ને તો આ છે 4 એ 4 ઓપ્શન છે એ સાચા. જો હજી હું કહું છું શું કહું. અહીંયા કેટલા અક્ષર છે? 4. અહીંયા એના ડબલ થયા એટલે કેટલા અક્ષર થયા? 8. તો અહીંયા એના પાછા વળી એમાં વળી 4 વધ્યા તો કેટલા થયા? 12. એટલે કે આમ ઉપર તમે જાઓ તો 12 માંથી 4 કાઢો તો 8, 8 માંથી 4 કાઢો તો 4, તો 4 માંથી 4 કાઢો તો કેટલા? 0. એટલે કે આની વચ્ચે 0 અક્ષર હોવા જોઈએ, પણ અહીં કેટલો અક્ષર છે? 1. એટલે કે આપણો ઓપ્શન એ છે એ અલગ પડે છે. તો તમારો જવાબ થશે ઓપ્શન એ. ચાલો, આશા રાખું છું કે આ સમજાણું હશે તમને વ્યવસ્થિત. ચાલો 65 નંબરનો MCQ. ચાલો જોઈએ એની અંદર શું છે, બરાબર. ચાલો, તમને સંખ્યા આપી દીધી છે 9, 25, 36 અને 1 વિદ્યાર્થી મિત્રો. ચાલો, આની અંદર શું કન્સેપ્ટ હશે વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે. ચાલો, 9 ને મારે લખવા હોય તો આપણે લખી શકીએ 3 નો વર્ગ. ઓકે. 25 ને મારે લખવા હોય તો કે 5 નો વર્ગ લખાય. 36 એટલે તો કે 6 નો વર્ગ લખાય. 1 એટલે તો કે 1 નો વર્ગ લખાય. હવે આ સંખ્યાઓ જોતા તમને શું અલગ લાગશે કે તમને ખબર પડશે કે આ 3, આ 5 અને આ 1, આ 3 સંખ્યાઓ છે એકી સંખ્યા છે. કેવી છે? એકી. જ્યારે 6 છે એ કેવી સંખ્યા છે? બેકી સંખ્યા. એટલે કે આ ત્રણે એકી સંખ્યાનો વર્ગ છે અને આ છે બેકી સંખ્યાનો વર્ગ છે. તો આપણું બેકી સંખ્યાના વર્ગ વાળું છે એ અલગ પડશે. એટલે કે આ જે છે ને એ અલગ પડશે. અથવા તો તમે ડાયરેક્ટ પણ કરી શકો છો. અવળી કઈ માથાકૂટ કરવાની જરૂર નથી. શું કે 9, 25 અને 1 આ 3 સંખ્યાઓ કેવી સંખ્યાઓ છે? એકી સંખ્યા છે. જ્યારે 36 છે એ કેવી સંખ્યાઓ છે? બેકી સંખ્યાઓ છે. પણ કાયદેસરનો કન્સેપ્ટ આ રીતનો છે, બરાબર. ચાલો નેક્સ્ટ જોશું આપણે એના પછી. ચાલો, તમને અમુક ધાતુ કે પ્રવાહીના નામ આપેલા છે. શું છે? પાણી, બ્રોમિન, પારો અને હવા. હવે વિદ્યાર્થી મિત્રો આ 3 વસ્તુ છે ને એ પ્રવાહી સ્વરૂપમાં હોય. કયા સ્વરૂપમાં હોય? પ્રવાહી સ્વરૂપમાં હોય છે. જ્યારે હવા છે એ તો ખબર જ છે એનું આપણો એક માધ્યમ જ છે કે હવા સ્વરૂપે હોય છે, બરાબર. એટલે માટે આપણો ઓપ્શન ડી હવા એ અલગ પડશે અને એ તમારો શું થઈ જશે? જવાબ. કેમ કે આ 3 વસ્તુઓ છે એ પ્રવાહી સ્વરૂપમાં હોય છે. ચાલો નેક્સ્ટ જોઈએ. 67. જો મહિનાના નામનો ફરી વખત આવ્યો છે. આ એક ક્વેશ્ચન આવો હશે ને હશે જ વિદ્યાર્થી મિત્રો. એટલે તમારા મહિનાના જે દિવસો છે કે કયા મહિનામાં કેટલા દિવસો આવે, હજી જો તમને યાદ ના હોય તો સંપૂર્ણ યાદ કરી જ લેવા, કેમ કે 1 થી 2 પ્રશ્નો તો એના હશે જ. ચાલો જોઈએ. જુલાઈની અંદર કેટલા દિવસો હશે વિદ્યાર્થી મિત્રો? તો કે 31 દિવસ હશે. કેમ કે 7મો અને 8મો મહિનો છે એ બંનેમાં કેટલા દિવસો હશે? 31. ચલો જૂન, જુલાઈ, ઓગસ્ટની અંદર એટલે કે 8મો મહિનો એની અંદર પણ કેટલા દિવસો હશે? 31 દિવસ હશે. હવે તમારે ઓક્ટોબર અને સપ્ટેમ્બર બાકી રહ્યા. જો આપણે ખબર ના પડે તો અમને હવે કહી લો કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટની અંદર સોરી કેટલા આવશે? 30 આવશે. જૂન, જુલાઈ, ઓગસ્ટ,
પછી આવશે સપ્ટેમ્બર, સપ્ટેમ્બરમાં 31 અને ઓક્ટોબરની અંદર કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો 30. તો આપણે આમાં 1 મિનિટ કંઈક મિસ્ટેક થઈ છે, પાછું સરખું કરી લઈએ. 1 જ મિનિટ. આપણે આમાં ટેરવામાં એકાદું ભૂલાઈ ગયું છે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ. ઓકે, જુલાઈમાં 31, ચાલો જૂન, જુલાઈ, પછી ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર. ચાલો આ રીતના થશે. બરાબર, આપણે ઓલું સપ્ટેમ્બર વાળું છે ને એક મહિનો ભૂલાઈ ગયો હતો એટલે દિવસો આડાવડા થઈ ગયા. એટલે કે તમારે જુલાઈમાં 31, ઓક્ટોબરમાં 31, સપ્ટેમ્બરમાં કેટલા આવશે 30 અને ઓગસ્ટની અંદર પણ કેટલા આવશે તો કે 31. તો આમાંથી અલગ કયું પડે છે તો કે સપ્ટેમ્બર. એટલે કે જે 9મો મહિનો છે એની અંદર કેટલા દિવસ હશે તો કે 30. તો તમારો જવાબ થશે સપ્ટેમ્બર. ચાલો નેક્સ્ટ જોઈએ. 68મો નંબર. આમાં તમને સંખ્યાઓ આપેલી છે તો પેલું આપણે જોવાનું કે ભાઈ આ કોઈના ઘડિયાળની અંદર આવે છે, જો ના આવતી હોય તો અવિભાજ્ય વિભાજ્ય વાળી ચેક કરવાનું. પણ અહીંયા તમે જોશો બરાબર 6, 8, 27, 125 બધે બધી કેવી છે વિભાજ્ય છે. બરાબર, ચાલો તો હવે બીજો કન્સેપ્ટ આપણે લગાડીએ. શું લગાડીએ? માની લે 8 છે એને મારે લખવું હોય તો 2 નો ઘન લખાય. ઓકે, તો 3 ને મારે લખવું હોય તો 3 નો ઘન. ઓકે, 125 એટલે 5 નો ઘન થશે તો કે હા. જ્યારે 6 છે એ કોઈ પણ સંખ્યાનો ઘન થશે નહીં. એટલે કે આ તમે જોઈ શકો છો, આ છે 3 ને 3 બી, સી અને ડી કોઈ સંખ્યાના ઘન છે, જ્યારે ઓપ્શન એ છે કોઈ સંખ્યાનો ઘન છે નહીં. માટે અલગ આપણું શું થશે તો કે ઓપ્શન એ તમારો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ જોશું. ચાલો આની અંદર પણ તમને એક સંખ્યા આપેલી છે વિદ્યાર્થી મિત્રો, જોઈ લઈ. તમને 4 સંખ્યા આપી, 6, 28, 496 અને 512. હવે આ જે છે ને આ એમસીક્યુ કયા કન્સેપ્ટ થી છે તો કે સંપૂર્ણ સંખ્યાના કન્સેપ્ટ થી છે. સંપૂર્ણ સંખ્યા તમને ખબર હોવી જોઈએ કે ભાઈ સંપૂર્ણ સંખ્યા કોને કહેવાય. તો યાદ રાખજો, કદાચ તમે ભણી જ ગયા હશો તો ના ભણ્યા હો તો પણ યાદ રાખી લેજો. સંપૂર્ણ સંખ્યા એટલે એવી સંખ્યા વિદ્યાર્થી મિત્રો કે જે સંખ્યા હોય એના અવયવો લખી અને એ બધા જ અવયવોનો તમે સરવાળો કરશો એટલે તમને મૂળ સંખ્યા છે એ મળી જાય. અને કેવી સંખ્યા કહેવાય તો કે સંપૂર્ણ સંખ્યા કહેવાય. ફોર એક્ઝામ્પલ આપણે 28 ના અવયવ લખવાના છે, પણ આમાં ખાસ વાત એક ધ્યાન એ રાખવાનું છે, એનો એક અવયવ સંખ્યા પોતે છે એ લખવાનો નથી, બાકીના અવયવ લખવાના છે. ચાલો તો એક એનો અવયવ થાય 28 નો તો કે આ 2 ના ઘડિયામાં 28 આવે, 3 ના ઘડિયામાં ના આવે, 4 ના ઘડિયામાં આવશે તો કે હા 4 ના ઘડિયામાં આવશે, 5 નામાં ન આવે, 6 ના આવે, 7 ના ઘડિયામાં આવશે. ચાલો 8 માં આવશે નહીં આવે, 9 માં, 10 માં, 11 માં, 12 માં, 13 માં, 14 દુ 28. ચાલો આ એટલા એના અવયવ થશે. એક હજી થશે કોણ 28, પણ એ લખવાનો નહીં, સંખ્યા પોતે લખવાની નહીં. હવે તમે આનો સરવાળો કરો બધા જ અવયવ. 1, 2, 4, 7, 14. ચાલો 2 ને 3, 3 ને 4, 7, 7 ને 7, 14 અને 14 ને 14 કેટલા થશે 28. જો સંખ્યા પોતે આવી જાય છે કે નહીં તો કે હા. તો એ રીતે યાદ રાખી લેજો. 6, 28 અને 496 છે આ 3 સંપૂર્ણ સંખ્યા છે. એટલે કે એના તમે બધા અવયવ લખી અને એનો સરવાળો કરશો ને એટલે સંખ્યા પોતે તમને મળી જ જશે. જ્યારે આપણે 512 છે ને એ સંપૂર્ણ સંખ્યા નથી, સંપૂર્ણ સંખ્યા નથી. બરાબર, એટલા માટે આપણો જવાબ થશે ઓપ્શન ડી 512. આમાં કદાચ તમે ગોખી નાખ્યું હશે કે આમાં ખબર નહીં કોન્સેપ્ટ શું આવે છે, પણ જવાબ 512 આવે. તો ગોખવાની જરૂર નથી, આપણે કન્સેપ્ટ વ્યવસ્થિત સમજાવી દીધો છે કે આની અંદર શું કોન્સેપ્ટ છે. પણ આ તમારે યાદ રાખી લેવાની 3 સંખ્યા 6, 28 અને 496 તમને દેખાય ને એટલે સમજી જ લેવાનું એ શું છે તો કે સંપૂર્ણ સંખ્યાઓ છે. ચાલો નેક્સ્ટ જોઈએ આપણે. ચાલો આની અંદર તમને શું આપ્યું છે તો કે ગઝલ, સોનેટ, હાઇકુ અને નિબંધ. બરાબર, હવે તમે આ ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો જોશો કે તમને સોનેટ આપ્યું છે, હાઇકુ આપ્યું છે, નિબંધ આપ્યું છે, ગઝલ આપ્યું છે. ચાલો આમાંથી આપણે અલગ શું લાગશે વિદ્યાર્થી મિત્રો તો કે તમે જોઈ શકશો સોનેટ. આમ તો આ જોવા જાય તો ગઝલ, હાઇકુ, નિબંધ એ બધા એક સાહિત્યના જ પ્રકાર છે. કોના પ્રકાર છે? સાહિત્ય. જ્યારે આપણે આજે આ સોનેટ છે બરાબર,
એ આમ જોવા જઈએ તો સાહિત્યનો જ પ્રકાર છે, પણ આ 3 થી કેવો પડે છે તો કે અલગ પડે છે. ચાલો નેક્સ્ટ જોશું. ચાલો એક આપણે અહીંયા આકૃતિ આપેલી છે, શૈલીજ આકૃતિ છે, બરાબર. આકૃતિ કેવી છે વિદ્યાર્થી મિત્રો? શૈલીજ છે. જોઈ લઈએ આમાં શું કોન્સેપ્ટ રહેલો છે કે અહીંયા ત્રિકોણ દોરેલો છે તો એની અંદર 3 લખેલા છે, બરાબર. એટલે ત્રિકોણમાં 3 બાજુઓ હોય તો અંદર 3 લખી શકાય. એ જ રીતે ચોરસની અંદર 4 બાજુઓ છે તો 4 લખેલા છે. એ જ રીતે પંચકોણની અંદર 5 બાજુઓ છે તો 5 લખેલા છે. ઓકે. એ જ રીતે આમાં 1 2 3 4 5 અને 6 બાજુઓ છે તો એને 7 લખ્યા છે. એટલે કે ઓપ્શન ડી છે એ આપણું અલગ પડે છે અને જવાબ તમારો થઈ જશે ઓપ્શન ડી. ચાલો નેક્સ્ટ જોશું આપણે. આની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોવા જઈએ તો શું કોન્સેપ્ટ હશે? સાવ સહેલો કોન્સેપ્ટ છે. શું છે વિચારો. જો 8 અને 4 નો શું કરો? ગુણાકાર કરો. 8 ચોક 32 આવી ગયા તો કે હા. ચલો 5 નવા 45, પણ અહીં કેટલા લખેલા છે? 43 લખેલા છે. એટલે કે આ છે એ અલગ પડે છે. જો અહીંયા 7 તેરી 21 આવી ગયા 21 તો કે હા. 7 ચોક 28 આ બેનો ગુણાકાર કરો આવી ગયા 28 તો કે હા. પણ એવું ઓપ્શન સી ની અંદર થતું નથી. એટલે આ તમારો શું રહેશે તો કે જવાબ રહેશે. ચાલો નેક્સ્ટ જોશું આપણે. તમને સંખ્યાઓ આપેલી છે, જોઈ લઈએ આપણે કે આની અંદર શું કોન્સેપ્ટ છુપાયેલો છે. ચાલો 27 64 81 125. હવે મારે 27 ને લખવા હોય તો તમને બધાને ખબર છે 3 નો ઘન. એ રીતે 64 ને લખવા હોય તો 4 નો ઘન. 81 છે કોઈ સંખ્યાનો ઘન નહીં થાય પણ વર્ગ થશે. કોનો? તો કે 9 નો. 125 છે એ 5 નો શું છે તો કે ઘન છે. ચાલો હવે તમને આમાં જોતા જ ખ્યાલ પડશે કે આ ત્રણેય વસ્તુઓ છે એ ઘન છે, જ્યારે 81 વાળું શું છે? વર્ગ. તો આપણું અલગ શું પડશે? વર્ગ વાળું અલગ પડશે. ચાલો નેક્સ્ટ જોશું. 74. તમને રમતના નામ આપેલા છે. હવે તો આ મોઢે આવડી જાય આપણે. ટેબલ ટેનિસ વાળો આઈ થિંક આ ત્રીજો પ્રશ્ન છે. સીધું શું આવશે? ટેબલ ટેનિસ. કેમ કે ફૂટબોલ, ક્રિકેટ અને હોકી રમવા માટે આપણે મોટું મેદાન જોતું હોય છે, જ્યારે ટેબલ ટેનિસ છે એ નાનો, એટલે કે આપણે કોઈ પણ જગ્યાએ છે ટેબલ રહી જાય એટલી જગ્યામાં પણ આપણે રમી શકીએ છીએ. ચાલો 75મો. તમને સોનું, ચાંદી, હીરો અને પ્લેટિનમ જેવા ઓપ્શન આપ્યા છે. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો કે સોનું, ચાંદી અને પ્લેટિનમ આ જે ત્રણેય વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો એને ધાતુ કહેવાય. શું કહેવાય? ધાતુઓ છે. શું છે? ધાતુઓ. કયા કયા? તો કે સોનું, ચાંદી અને પ્લેટિનમ આ 3 ધાતુઓ છે. જ્યારે હીરો છે એ ધાતુ નથી, માટે તમારો જવાબ થશે ઓપ્શન સી હીરો. ચાલો નેક્સ્ટ જોશું. તમને આપણા જે છે બરાબર એ વેદના નામ આપેલા છે, જોઈ લઈએ આપણે. ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ અને આયુર્વેદ ના આવે, યજુર્વેદ આવે. શું આવે છે? યજુર્વેદ. આયુર્વેદ એટલે તો આ તો એક શું કહેવાય કે ભાઈ ભણતર જેવું છે કે આયુર્વેદ આપણે જે આવે છે એનું બરાબર અહીં ઉલ્લેખ લીધો છે. એટલે કે ઓપ્શન ડી આયુર્વેદ છે એ અલગ પડશે. ચાલો નેક્સ્ટ જોશું. જો અહીંયા તમે ધ્યાનથી જોશો તો તમને બધા એમ લાગશે કે આ તો બધા ઓપ્શન સરખા છે, પણ આ ચંદ્ર છે એ શું છે? ઉપગ્રહ છે. શું છે? ઉપગ્રહ. જ્યારે પૃથ્વી, શુક્ર અને મંગળ આ શું છે તો કે ગ્રહો છે. શું છે? ગ્રહો. એટલે કે ગ્રહો અને ઉપગ્રહોમાં ફેર હોય છે, બરાબર, ફરક હોય છે. બંનેને સરખા ના કહેવાય. પણ પૃથ્વી, શુક્ર અને મંગળ છે એ ગ્રહોના નામ છે, જ્યારે ચંદ્ર છે એ શું છે તો કે ઉપગ્રહ છે. એટલે અલગ શું પડશે તો કે ચંદ્ર. ચાલો નેક્સ્ટ જોશું. ચલો મકાઈ, વટાણા, વાલ અને બીજું શું છે? ચણા. તો તમે જોઈ શકશો આ જે 3 વસ્તુ છે બરાબર એને આપણે શું કહી શકાય તો કે કઠોળ કહી શકાય. જ્યારે મકાઈ છે એ ધાન્ય પાક છે. કેવો પાક છે? ધાન્ય પાક છે, બરાબર. તો આમાંથી અલગ શું પડશે? મકાઈ. અલગ શું પડશે વિદ્યાર્થી મિત્રો? મકાઈ. ચાલો નેક્સ્ટ જોશું. 79. જો ફરી વખત મહિનાનો પ્રશ્ન આવ્યો છે. ખાસ મહિના છે એ તમારે પાકા કરી લેવાના છે. જાન્યુઆરીમાં આપણે બધાને ખબર હોય છે કેટલા દિવસ હોય છે? 31 દિવસ હોય છે. એ જ રીતે આપણે જુલાઈમાં પણ કેટલા રહેશે તો કે 31 જ રહેશે. ચાલો નવેમ્બર અને મે નું જોઈ લો. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે. મેમાં પણ કેટલા રહેશે? 31 રહેશે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ.
ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ની અંદર કેટલા રહેશે? 30. અને તમારો જવાબ શું થઈ જશે? નવેમ્બર. કેમ કે આ ત્રણેયમાં 31 દિવસ છે, જ્યારે નવેમ્બર ની અંદર કેટલા દિવસ છે? 30 દિવસ છે. ચાલો નેક્સ્ટ જોશું. 80મો. જો આ થોડોક ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન છે અને સહેલો પણ પ્રશ્ન કહી શકાય છે, જેનો જનરલ નોલેજ સારું હોય. ચાલો, આ જયપુર છે ને એ રાજસ્થાનનું પાટનગર છે, બરાબર. ભોપાલ છે એ કોનું છે? તો કે મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશ, બરાબર. પાટનગર. અમદાવાદ છે એ કોઈનું પાટનગર છે નહીં. આ છે એ ઉત્તર પ્રદેશ. પાટનગર, બરાબર. તો તમે જોઈ શકો છો કે એ, સી અને ડી આ ત્રણ છે એ કોઈ રાજ્યના પાટનગર છે, જ્યારે અમદાવાદ છે એ શું છે? ગુજરાતનું શહેર છે. શું છે? શહેર છે. આપણા ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે. શું છે વિદ્યાર્થી મિત્રો? ગાંધીનગર, અમદાવાદ નથી હો. શું છે? ગાંધીનગર. એટલા માટે આપણો જવાબ શું થઈ જશે? ઓપ્શન બી અમદાવાદ. કેમ ઓપ્શન બી અમદાવાદ થઈ જશે? ઓપ્શન થોડાક આડાઅવળા છે, બરાબર. કેમ કે જયપુર, ભોપાલ અને લખનઉ એવા શહેરોના નામ છે કે જે કોઈ પણ રાજ્યની શું છે? પાટનગર છે, જ્યારે અમદાવાદ એવું થતું નથી. જો ગાંધીનગર હોય તો થાય, બરાબર, પણ અમદાવાદ હોવાથી એ અલગ પડશે. ચાલો નેક્સ્ટ જોશું. પાવો, બીન, વાંસળી અને તંબુરો. જો તમને વાંચતા જ ખબર પડશે કે આ બધા જે નામ લખેલા છે એ વગાડવાના સાધનો છે, પણ આમાં એક ખાસિયત છે. શું ખાસિયત છે? આ તંબુરો છે ને, તમે જોયો હશે મૂવીની અંદર કે ગમે નહીં, આમ ઊંચો હોય છે ને, હાથથી વગાડવામાં આવે છે, બરાબર. એટલે આ જે વસ્તુ છે ને હાથથી વગાડવામાં આવે. કઈ વાતથી? હાથથી. હવે આ જે ત્રણ વસ્તુ છે, બીન, વાંસળી, બરાબર. આને તમને ખબર જ છે કે આપણે ફૂંક મારીને વગાડતા હોઈએ છીએ. કેમ વગાડતા હોઈએ છીએ? તો કે ફૂંક મારીને વગાડતા હોઈએ છીએ. એટલે આમાંથી એક હું લખી નાખું છું, ફૂંક મારીને વગાડવામાં આવે. એટલે કે આપણું અલગ શું પડશે? તો કે તંબુરો. કેમ કે આ ત્રણ તો ફૂંક મારીને વગાડવામાં આવે છે, જ્યારે તંબુરો છે એ હાથથી વગાડવામાં આવતો હોય છે. ચાલો નેક્સ્ટ જોશું. 82મો. તમને ઓપ્શન આપ્યા છે હેક્ટર, ચોરસ મીટર, પછી આપ્યું છે એકર અને કિલોમીટર. ચાલો આ ચાર ઓપ્શન હોય તો તમને એવું થશે પહેલી વાર કે સાહેબ અમને ચારે માં ખબર નથી પડતી કે આમાંથી શું અલગ છે. પણ તમે હેક્ટર, ચોરસ મીટર અને હેક્ટર જોશો ને તો વિદ્યાર્થી મિત્રો આ છે ને એ ક્ષેત્રફળ માપવાના એકમ છે, જ્યારે આ કિલોમીટર છે ને એ અંતર માપવાનો એકમ છે. અંતર માપવાનો એકમ, બરાબર. આટલો ફરક છે. આ ત્રણ હેક્ટર, ચોરસ મીટર અને એકર, આ જે ત્રણ વસ્તુઓ છે એ ક્ષેત્રફળ માપવા માટે વપરાય છે, જ્યારે આ કિલોમીટર છે એ કેના માટે? તો કે અંતર માપવા માટે વપરાતો હોવાથી ઓપ્શન ડી કિલોમીટર અલગ પડશે. ચાલો નેક્સ્ટ જોશું. ચાલો, તમને આની અંદર સૂત્રો આપ્યા છે. હવે આ સૂત્ર કેવાના છે એ આપણે થોડુંક જોવું પડશે, બરાબર. એમનેમ ખ્યાલ પડશે નહીં. ફોર એક્ઝામ્પલ, તમને જે આ પહેલું સૂત્ર આપ્યું છે લંબાઈનો વર્ગ, આ સૂત્ર છે ને વિદ્યાર્થી મિત્રો ઈ છે ચોરસના ક્ષેત્રફળ. ચોરસનું ક્ષેત્રફળ. ઓકે, ચાલો ઓપ્શન બી ઉપર વયા જાઓ. લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે તો કે લંબચોરસનું ક્ષેત્રફળ. કોનું ક્ષેત્રફળ? તો કે લંબચોરસનું ક્ષેત્રફળ. ચાલો ઓપ્શન સી માં તમે વયા જશો ને એટલે આ છે ત્રિકોણનું ક્ષેત્રફળ. કોનું છે? ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર છે. હવે ઓપ્શન ડી 4 ગુણ્યા લંબાઈ, આવું તમે ભણી ગયા હશો, પણ આ ક્ષેત્રફળનું સૂત્ર નથી, પણ કેનું છે? તો કે ચોરસની પરિમિતિ. ચોરસની પરિમિતિ. હવે આ ચાર ઓપ્શનમાંથી શું અલગ લાગશે? તમને ખબર પડશે કે ઓપ્શન એ, ઓપ્શન બી અને ઓપ્શન સી છે એ ક્ષેત્રફળના સૂત્ર દર્શાવે છે, જ્યારે ઓપ્શન ડી છે એ કેનું સૂત્ર દર્શાવે છે? તો કે પરિમિતિનું સૂત્ર દર્શાવે છે.
તો આપણે અલગ કયું ઓપ્શન પડશે? ઓપ્શન ડી. કેમ કે પરિમિતિનું સૂત્ર દર્શાવતું હોવાથી. એટલે તમારો જવાબ આવશે 4 ગુણ્યા લંબાઈ, ઓપ્શન ડી. ચાલો નેક્સ્ટ જોશું વિદ્યાર્થી મિત્રો 84. ચાલો તમને અમુક છે એ રોગના નામ આપ્યા છે. શું છે? રતાંતણાપણું, સ્કર્વી, રંગઅંધતા, મોતિયો. હવે તમને સીધી જ ખબર પડશે રતાંતણાપણું, રંગઅંધતો અને મોતિયો આ છે ને એ આંખના રોગો છે. કોના છે? આંખના રોગ. એક રીતે તમે આ પણ રીતે અલગ કરી શકો છો. જે સ્કર્વી છે એ હાડકાનો રોગ છે. કેવાનો છે વિદ્યાર્થી મિત્રો? તો કે હાડકાનો. બરાબર. અને એમાં વિટામિન આઈ થિંક સી આવશે, કે વિટામિન સી ની ઉણપને લીધે સ્કર્વી છે એ થતો હોય છે. જ્યારે આ ત્રણે રોગ છે રતાંતણાપણું, રંગઅંધતા અને મોતિયો એ આપણે વિટામિન એ ની ઉણપથી થતા રોગો છે. બરાબર. એટલે કે આમાંથી અલગ શું પડશે? તો કે તમારું ઓપ્શન બી, સ્કર્વી. બરાબર. ચાલો નેક્સ્ટ જોશું. અમદાવાદની સામે સાબરમતી લખેલું છે એટલે એનો મતલબ અહીંયા એવો લેવાનો છે કે સાબરમતી નદીના કાંઠે કયું શહેર વસેલું છે? તો કે અમદાવાદ વસેલું છે. નદી તો એ શહેરમાં હશે જ. જો તમે નદીના કન્સેપ્ટથી કરશો તો આને તમે સોલ્વ નહીં કરી શકશો. કેમ કે આમ માની લો કે તમે કરવા જશો કે અમદાવાદમાં સાબરમતી નદી છે તો એ સાચું જ છે, કે વડોદરાની અંદર વિશ્વામિત્રી નદી છે તો એ પણ સાચું જ છે, તો રાજકોટની અંદર ભાદર નદી છે તો કે હા એ પણ સાચું છે, ભરૂચની અંદર શું નર્મદા નદી છે તો કે હા એ પણ સાચું છે. પણ આયા કોન્સેપ્ટ તમારે શું લેવાનો છે કે આ નદીના કાંઠે આ શહેર વસેલું છે કે નહીં. સાબરમતી નદીના શહેર અમદાવાદ વસેલું છે તો કે આ વિશ્વામિત્રીના કાંઠે કયું? તો કે વડોદરા વસેલું છે. હવે અહીંયા તમે વાંચશો કે ભાદર નદીના કાંઠે શું રાજકોટ છે? હવે ભાદર નદી છે ને આપણે આમ તો રાજકોટનું જે જેતપુર છે ને ત્યાંથી થઈને વહે છે. બરાબર. પણ આ રાજકોટ શહેર છે ને એ આજી નદીના કિનારે વસેલું છે. આજી નદીના કિનારે વસેલું છે. જો હજી અહીંયા સમજો, હું એમ નથી કેતો કે રાજકોટની અંદર ભાદર નદી નથી. ભાદર નદી તો છે રાજકોટની અંદર, પણ અહીંયા કન્સેપ્ટ આપણે એવો લેવાનો છે કે ભાઈ આ નદીના કિનારે છે એ આ શહેર વસેલું છે કે નહીં. તો ભાદર નદીના કિનારે નથી વસેલું. કઈ નદીના? તો કે આજી નદીના કિનારે વસેલું છે. નર્મદા નદીના કાંઠે ભરૂચ વસેલું છે તો કે હા. તો આમાંથી અલગ કયો થશે? ઓપ્શન સી, રાજકોટ અને ભાદર વાળો. આઈ થિંક કે તમને આ સમજમાં આવી ગયો હશે. ચાલો નેક્સ્ટ જોશું. ચાલો હવે તમને અમુક તહેવાર અને મહિનાના નામ આપેલા છે. સામે ગુજરાતી મહિનાના નામ આપેલા છે કે આ મહિનાની અંદર આ તહેવાર આવે છે કે નહીં આપણે જોવાનું. ચાલો મહાશિવરાત્રી મહા મહિનામાં બધાને ખબર જ હશે કે હા તો સાચું જ છે. ચલો રામનવમી ચૈત્ર મહિનામાં આવશે તો કે હા એ પણ સાચું છે. ચાલો હોળી છે એ ફાગણ મહિનામાં પણ બધાને આવડતું હોય તો કે હા ફાગણ મહિનાની અંદર જ હોળી આવે. રક્ષાબંધન છે એ વૈશાખ મહિનામાં આવશે વિદ્યાર્થી મિત્રો. ના, વૈશાખ મહિનાની અંદર આવે નહીં. કયા મહિનાની અંદર આવે? તો કે શ્રાવણ મહિનાની અંદર આવે. બરાબર. એટલે ઓપ્શન ડી વૈશાખ રક્ષાબંધન છે એ તમારો ઓપ્શન અલગ પડશે, એ તમારો જવાબ થશે. ચાલો નેક્સ્ટ જોશું આપણે. ઓકે, આઈ થિંક આ 2 વાર આવી ગયો છે. બરાબર. ચાલો 87. તમને શહેર અને સામે રાજ્યના આઈ થિંક નામ આપેલા છે. બરાબર. આપણે જોઈ લઈએ કે શું શું છે એની અંદર. ચાલો જયપુરની સામે રાજસ્થાન છે એટલે એનો શું મતલબ છે વિદ્યાર્થી મિત્રો? કે જયપુર છે એ રાજસ્થાનનું પાટનગર છે અથવા તો રાજધાની છે. તો કે હા સાચું આ છે. ચાલો ભોપાલની સામે મધ્યપ્રદેશ છે તો મધ્યપ્રદેશનું ભોપાલ થાય તો કે આ થાય. ચાલો રાંચીની સામે છત્તીસગઢ થાય તો આ થશે નહીં. જો અહીંયા ધ્યાન રાખજો, રાંચી આ બેમાં તમને કન્ફ્યુઝન થશે. રાંચી હશે ને કોની રાજધાની છે? તો અહીં છત્તીસગઢ નહીં પણ કોની છે? છત્તીસગઢ ને અને અહીંયા તમને આપેલું છે તમિલનાડુનું ચેન્નઈ. તો આ પણ તમારું કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે સાચું છે. આ જે રાંચી છે એ ઝારખંડની છે. કોની છે વિદ્યાર્થી મિત્રો? ઝારખંડની રાજધાની છે. જ્યારે છત્તીસગઢ છે એની રાજધાની છે રાયપુર. કોઈ છે? રાયપુર. એટલે આ બેમાં ખાસ તમારે કન્ફ્યુઝન નહીં થવાનું છે કે ભાઈ ઝારખંડ આપણું રાજ્ય છે એની રાજધાની કઈ છે? તો કે રાંચી. છત્તીસગઢની કઈ છે? તો કે રાયપુર. આ બેમાં કેમ કે કન્ફ્યુઝન થાય એવા છે. બરાબર.
અહીંયા કીધું છે રાંચીનું છત્તીસગઢ, એટલે કે આમ પૂછવું કરીને એને પૂછી દેવું ના, તો આ થશે નહીં, એટલે ઓપ્શન સી છે તમારો આન્સર થઈ જશે. ચાલો નેક્સ્ટ જોશું આપણે. હવે તમને સંખ્યાઓ વિશે થોડુંક એને ડીપમાં આપેલું છે. શું છે કે 0 ને તટસ્થ સંખ્યા કહેવાય? હા કહેવાય, સાચું. 1 ને અવિભાજ્ય સંખ્યા કહેવાય? નો કહેવાય. 1 છે ને એને વિશિષ્ટ સંખ્યા કહેવાય. કેવી કહેવાય? વિશિષ્ટ સંખ્યા કહેવાય. ચાલો 2 ને બેકી કહેવાય? હા કહેવાય. 3 ને એકી કહેવાય? તો કે હા કહેવાય. તો અલગ શું પડ્યું આપણે? આ કે ઓપ્શન બી એક અવિભાજ્ય સંખ્યા છે. એક અવિભાજ્ય નથી, વિભાજ્ય નથી, પણ કેવી છે? વિશિષ્ટ સંખ્યા છે. ચાલો નેક્સ્ટ જોશું. ચાલો તમને સંખ્યા આપી છે, એમાં કઈક પેટર્ન આપણે વિચારવાની છે, તો આપણે રીતે જ વિચારશું. ચાલો જો અહીંયા થોડું તમે વિચારશો ને તો 20 માંથી તમે 4 કાઢશો તો કેટલા થશે? 16 થશે. ઓકે, હા. હવે 16 માંથી 18 થયો એટલે કે આમાં 2 ઉમેરા. ઓકે, તો 18 થઈ ગયા. હવે આપણે બીજા ઓપ્શનમાં જોવાનું છે કે આ રીતે થાય છે કે નહીં. માની લો કે હું 18 માંથી 4 કાઢું તો 14 થાય, તો કે હા થાય. ચાલો 14 માં હું 2 ઉમેરું તો 16 થાય, તો કે હા થઈ ગયા. આમાંથી હું 4 કાઢું તો 12 થાય, તો કે હા. 16 માંથી 4 કાઢું તો સાહેબ 12 થાય, અને 12 માં 2 નાખો તો કેટલા થાય? 14. એટલે કે હવે આપણી પેટર્ન આ રીતે જ હાલવી જોઈએ. તો આમાં જોઈએ 14 માંથી 4 કાઢો તો કેટલા થવા જોઈએ? 10 થવા જોઈએ. અને 10 માં તમે 2 ઉમેરો તો કેટલા થવા જોઈએ? 12. એટલે કે 10 અને 12 હોવા જોઈએ. જે આ છે નહીં, 11 અને 13 છે. એટલે કે આપણું અલગ શું પડશે? ઓપ્શન ડી એ આપણો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ જોશું. દુહા, પદ, સોનેટ અને ભજન. બરાબર વિદ્યાર્થી મિત્રો. ચાલો આવું આપણે ઘણા MCQ કર્યા છે, અને આ તમારે છે એ હોમવર્ક ની અંદર કરવાનો છે. એટલે કે હોમવર્ક ની અંદર નથી કરવાનો, પણ તમને આવડતો જ હશે. તમારે કમેન્ટ ની અંદર છે આનો આન્સર તમારે જણાવવાનો છે વિદ્યાર્થી મિત્રો. બરાબર. ચાલો જોઈએ છે આપણે કેટલાના આન્સર છે એ સાચા પડે છે. ચાલો હવે 91મો ક્વેશ્ચન જોશું આપણે. 91. ચાલો એની અંદર તમને કીધું છે દીવ, દમણ, ગોવા અને પોંડિચેરી. ચાલો હવે તમે આમાં જોવા જશો ને તો એક ગોવા છે ને એ રાજ્ય છે, બાકી દીવ, દમણ અને પોંડિચેરી આ જે 3 વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો એ શું છે? તો કે કેન્દ્ર શાસિત પ્રદેશો છે. શું છે? કેન્દ્ર શાસિત પ્રદેશ. હવે જો તમે ઈ કન્સેપ્ટ થી જોવા જાઓ કે ભાઈ દીવ, દમણ અને પોંડિચેરી છે એ 3 કેન્દ્ર શાસિત પ્રદેશ છે, તો આમાંથી અલગ શું પડશે? તો ગોવા રાજ્ય. ઈ કન્સેપ્ટ પણ તમારો સાચો કરી શકાય છે. બરાબર. આનો જવાબ ગોવા પણ આવી શકે, નો ડાઉટ. પણ આપણી બુકની અંદર આનો આન્સર છે પોંડિચેરી. કયો છે વિદ્યાર્થી મિત્રો? પોંડિચેરી આન્સર છે. તો હવે પોંડિચેરી આન્સર કઈ રીતે આવે એનો કોન્સેપ્ટ પણ હું તમને સમજાવું છું. આ દીવ, દમણ અને ગોવા આ 3 છે ને વિદ્યાર્થી મિત્રો, આની હાઈકોર્ટ એક છે. શું છે? એક છે. આ 3ની હાઈકોર્ટ શું છે? એક છે. અને એ કઈ છે? તો કે મુંબઈ. કઈ છે? મુંબઈ. બરાબર. એટલા માટે આનો આન્સર છે પોંડિચેરી આવે. કેમ? કેમ કે દીવ, દમણ અને ગોવા આ 3 જે આ 2 કેન્દ્ર શાસિત પ્રદેશ અને એક રાજ્ય, આ 3ની હાઈકોર્ટ એક જ છે. હાઈકોર્ટ એટલે કે અદાલત, વડી અદાલત. બરાબર. એની વડી અદાલત એક જ છે, જે કેમાં છે? તો કે મુંબઈમાં આવેલી છે, એટલે કે મહારાષ્ટ્રની અંદર આવેલી છે. એટલા માટે આમાંથી ઓપ્શન ડી પોંડિચેરી છે એ અલગ પડશે વિદ્યાર્થી મિત્રો. બરાબર. એ કન્સેપ્ટ થી આમાં જવાબ પોંડિચેરી પણ આવી શકે છે. અને બીજો કે દીવ, દમણ અને પોંડિચેરી 3 કેન્દ્ર શાસિત પ્રદેશ છે, જ્યારે ગોવા છે એ રાજ્ય છે, તો એ કન્સેપ્ટ થી ગોવા પણ આન્સર આવી શકે છે. ચાલો નેક્સ્ટ જોશું. અને આઈ થિંક આ છેલ્લો MCQ છે વિદ્યાર્થી મિત્રો આપણે. બરાબર. ચાલો સમબાજુ ચતુષ્કોણ, સમાંતર બાજુ, પતંગાકાર અને ચોરસ. ચાલો આમાંથી અલગ જોતા જ ખબર પડે પતંગાકાર ચતુષ્કોણ થાય. કેમ? કેમ કે પતંગાકાર ચતુષ્કોણની જો હું અહીં આકૃતિ દોરું તો આવી થાય, અને આની અંદર પાસેની બાજુ કેવી હોય? તો કે સમાન હોય છે. જ્યારે સમબાજુ, સમાંતર બાજુ અને ચોરસમાં સામસામેની બાજુઓ કેવી હોય છે? તો કે સમાન હોય છે. આની અંદર પાસેની બાજુઓ સમાન હોય છે, એટલે કે આમાંથી અલગ કયો થશે? તો કે પતંગાકાર ચતુષ્કોણ અલગ થશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર નંબર જે 5 હતું જુદાપણો એનો સંપૂર્ણ MCQ, મોસ્ટ IMP MCQ આપણે જોઈ ચૂક્યા છીએ.
બરાબર. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નેક્સ્ટ એટલે કે છઠ્ઠું ચેપ્ટર છે એના MCQ જોવા જશું. પણ ઈ પહેલા જો તમે અમારી વોટ્સઅપ ચેનલની અંદર જોડાવા ઈચ્છતા હો તો 7862884436 આ નંબર ઉપર હાઈ નો મેસેજ કરી બરાબર તમારું ધોરણ અને પરીક્ષાનું નામ લખીને મોકલી દેવું, જેથી કરીને અમે તમને વોટ્સઅપ ગ્રુપની અંદર એડ કરી દેશું, જ્યાંથી તમને NMMS ના સંપૂર્ણ બંને વિભાગ એટલે કે વિભાગ 1 અને વિભાગ 2 એના લેટેસ્ટ વિડીયોની લિંક અને સાથે સાથે જો ઇમ્પોર્ટન્ટ મટીરીયલ હશે તો એ પણ તમને મળી જશે. અને એક્ઝામ જેમ નજીક આવશે એમ તમને મોડેલ પેપર પણ સોલ્વ કરાવવામાં આવશે. વિદ્યાર્થીઓ, જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરશો. થેન્ક યુ.